વિગતવાર સમાચારની જૂનાગઢના કરોડોના સાયબર ફ્રોડનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પીઆઈ સાયબર ક્રાઇમે જણાવ્યું કે બેંકના એકાઉન્ટ ભોળવીને ખાસ લેવામાં આવતા હોવાની માહિતી અમને મળી છે। મોહમ્મદ શાબિર દ્વારા ખાસ આ વિશે પ્રથમ અરજી અપાઈ હતી। અરજી કરનારનું એકાઉન્ટ બ્લોક થયેલ હતું। એક મહિલા સહિત 8 આરોપી જૂનાગઢમાં ઝડપાયા છે। અભિષેક, સચિન, આર્યન, ધર્મેશ, સતીશ, અબ્દુલ, આસિફ, નૈના બેનની ખાસ ધરપકડ કરાઈ હતી। જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે, વાત કરવામાં આવે તો જૂનાગઢના 200 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। 82 એકાઉન્ટની હાલ વિગત મળી હતી। તમામ આરોપીઓ ખાનગી નોકરી વ્યવસાય કરતા હતા। કુલ 50 કરોડ 41 લાખના સાયબર ફ્રોડના બનાવ અંગે ખાસ વધુ તપાસ હાથ ધરાઈ છે। આજથી લગભગ એકાદ મહિના પહેલા અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે, જે ખાતાધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતાધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતાધારકને આપતા હતા। અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળીયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા। આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી। ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનો આ રીતે મિસયુઝ થયેલો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે। યસ સર। અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે। એ બાબતે અમને બહુ પહેલાથી 1-2 મહિના પહેલા અમને એવી એક ખાનગી બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય કે જે બેઝિક એનું અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ્સ મારફતે સાયબર ક્રાઇમ થતા હોય છે। એટલે એ એકાઉન્ટ જે છે એ ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે, કાં તો એમને ભોળવીને બીજા કોઈ બહાનાથી એના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે। એવી ખાનગી બાતમી હતી એટલે અમને મહેરબાન આઈજી સાહેબ જુનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે વોચમાં રહેવું। અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા। એ દરમિયાન અમને એક અરજી મળી। મોહમ્મદ શાબિર નામના વ્યક્તિએ એક અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે, એના અંદર 9-9.5 લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે, એ રીતે પૈસા ઉપડાવી લીધા અને પછી મારું અકાઉન્ટ બ્લોક થઈ ગયું। એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક અકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયું છે। એટલે 1930નો જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે એના અંદરથી અમે ડેટા ચકાસ્યા તો ખબર પડી કે એના બેંક અકાઉન્ટ લીન થઈ ગયું છે, પૈસા લીન કરી દેવામાં આવ્યા છે અને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે। એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી। ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી તો અમે જે શરૂઆતના એમના આરોપી જે અહીંના હતા જુનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા। તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ 8 આરોપી અહીંયા જુનાગઢના અમે આ બાબતે એની અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જુનાગઢના લગભગ 200 જેટલા બેંક અકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે, કાં તો એનો ઉપયોગ કર્યો છે।